ક્વોલિટી અને ટેસ્ટ જે રીતના આપણે રૂપિયા પે કરીએ છીએ ને પૂરેપૂરા વસૂલ છે. તમે ફીડબેક આપશો એનો પણ તમને ફીડબેક મળશે આ જગ્યાએ છે ને. રાજસ્થાની ચૂરમો સ્પેશિયલ આ જોઈ શકો તમે એકદમ થિકનેસ જો અને આના એક નંબર પ્યોર ક્વોલિટી આપું છું. ગ્રીન ગુજરાત રાજમા ઉડદ પંજાબી શાક છે. કુલ્ફી શેપના ઢોકળા કુલ્ફી શેપના ઢોકળા છે એટલે કુલ્ફી ઢોકળા છે. જોધપુરી પુલાવ 330 રૂપિયાની અંદર આટલી બધી વસ્તુ અનલિમિટેડ પણ અને આપણે થાળ કહી શકીએ કેમ કે થાળનો જે કોન્સેપ્ટ છે ને એ કેવો હોય આમ મસ્ત ફર્સ્ટ ક્લાસ બધું સજાવેલું હોય અને દરેક વસ્તુ અનલિમિટેડ હોય. જગ્યા તો સરસ છે, જમવાનું પણ સરસ છે. હું 5મી વાર આવ્યો. હું જુદી જુદી જગ્યાએ બહુ જોઉં તો તમારા વિડીયો જોયા પછી તો નવી જગ્યા અમને મળી જાય છે અને જમવાનું સારું છે. 2 વાર ડાઇનિંગમાં બી આવ્યા છે ને અને ફર્સ્ટ ટાઈમ આજે પાર્સલ બી લઈ ગયા છે ફેમિલી માટે. અંદરનું સ્ટફિંગ પણ છે ને બહુ વ્યવસ્થિત રીતે ભરેલું છે. અહીંયા વિથ ફેમિલી લોકો આવવાનું પસંદ કરે છે, પોતાની બર્થડે પાર્ટી અહીંયા ઉજવે છે. નિઝામપુરા એરિયામાં આવો, પ્રીમિયમ થાળીનું ઓપ્શન તમને જોઈતું હોય પાછળ બેકગ્રાઉન્ડ જોઈને તમે સમજી ગયા છો, આગળ બોલવાની જરૂર નથી. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે અનલિમિટેડ થાળીના વિડીયોમાં. હવે તમે વિચારશો કે ઓથેન્ટિક થાળી પણ શેની થાળી? તો ઓથેન્ટિક ગુજરાતી, રાજસ્થાની અને થોડીક પંજાબી. મધુર ભોજ બરોડાના હોય અને રેગ્યુલર આવતા હોય તો સાંભળ્યું જ હશે. બરોડાની બહાર રહે છે એ લોકો માટે આ એક ન્યૂ પ્લેસ છે બરોડા સિટીમાં. નિઝામપુરા બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને આ બોર્ડ દેખાઈ હશે, મધુર ભોજ ઓથેન્ટિક થાળી. સેટરડે સન્ડે હોય ને તો 4 સ્વીટ મળે છે, 5 સબ્જી રેગ્યુલરમાં હોય છે. જનરલ જે રોટલી, પૂરી, સલાડ ને ચટણીઓ ને એ બધું કોમ્બિનેશન તો ખરું. પ્લસ રાઈસના અહીંયા 3 ઓપ્શન હોય છે, ખીચડી હોય છે, કોઈ પુલાવ હોય છે અને સિમ્પલ રાઈસ હોય છે, દાલ કઢી, એ બધી જ વસ્તુ છે. ઓથેન્ટિક થાળીની વાત થાય છે એટલે એવું સમજો કે આ થાળીમાં તમને ગુજરાતી ટેસ્ટ મળશે, રાજસ્થાની ટેસ્ટ મળશે અને થોડો ઘણો પંજાબી ટેસ્ટ મળશે. અને અહીંયા થાળીમાં જે બી ટેસ્ટ છે ને ટોટલી બધી સબ્જીઓનો દરેક વસ્તુનો એકદમ માઇલ્ડ અને મીડિયમ છે. તમે 2-4 રોટલી એક્સ્ટ્રા પણ ખાઈ જાઓ ને તો બી તમને એસિડિટી જેવું નહીં થાય. બહુ પ્રીમિયમ લેવલની વસ્તુ છે. બહુ વધારે મસાલા વગરનું જમવાનું સરસ હોય છે. વડોદરામાં કેવું છે કે બહુ બધી થાળી હોય છે, મતલબ ગુજરાતી થાળીમાં બી એટલા બધા ઓપ્શન છે, પણ એરિયા વાઇઝ કેવું છે ખબર, પોતપોતાની થાળીના એક પર્સનલ મતલબ એક કસ્ટમર બેઝ ફિક્સ છે. એવું કે મને કેવું બરોડામાં કેવું છે સેવસળનું કેવું ફિક્સ છે કે મને આમનું જ સેવસળ ભાવે, એવી રીતે થાળીમાં પણ એવું કે ના મને આમની જ થાળી ફાવશે, કસ્ટમર ફિક્સ છે એવા. એટલે અહીંના એવા છે લોકો કે વડોદરામાં છે ને 1 મહિનામાં 2 વખત એ લોકો ગુજરાતી થાળી આવી રીતે હોટલમાં જમવા ના જાય તો એમને ના ચાલે. એટલે એટલા માટે કે એમની પોતાની એક પર્સનલ ફિક્સ થાળીનું ડેસ્ટિનેશન છે. બરાબર છે. અને આ લોકેશન છે ને નિઝામપુરા મેઇન રોડ પર બસ ડેપોની સામે પ્રકાશ બેકરીની ઉપર મધુર ભોજ ઓથેન્ટિક થાળી 330 રૂપિયા પ્રાઇસ છે થાળીમાં. પૂરેપૂરા વસૂલ સમજો કેમ કે 330 રૂપિયામાં આટલી પ્રીમિયમ વસ્તુઓ, આટલી પ્રીમિયમ સબ્જી ને આટલો સ્વીટ ને દરેક વસ્તુ મળવી ને બરોડામાં બહુ લિમિટેડ જગ્યાએ તમને મળશે. તો બરોડાના લોકો માટે આ વસ્તુ તો છે જ. પ્લસ અહીંયા એમની ફીડબેક સિસ્ટમ છે એ પણ આપણે સ્ટાર્ટિંગમાં તમે ઇન્ટ્રોમાં જોઈ એ રીતે કામ કરે છે. ડિટેલમાં આપણે ઉપર જઈને ડિસ્કસ કરીશું. બાકી જોઈએ, ટેસ્ટ જોઈશું, સર્વિસ એમની કેવી છે એ પણ જોઈશું, કિચનમાં આપણે એન્ટર કરીને પણ જોઈશું કઈ રીતનું મેનેજમેન્ટ ને બધું છે. ચાલો આવી જાઓ, ઉપર જઈએ. ફાઇનલી અમે લોકો અંદર એન્ટર થઈ ગયા છે. આ છે એમનો એસી ડાઇનિંગ હોલ અને પીક ટાઈમ છે અત્યારે એટલે સમજી જાઓ કે ભાઈ બરાબર ક્રાઉડ છે. અહીંયા મેનુમાં તમે જુઓ છો ને, આ છે સ્વીટ. 4 ટાઈપના સ્વીટ આપવામાં આવે છે. સેટરડે સન્ડે હોય ને તો અહીંયા 4 સ્વીટ હોય છે, બાકી રેગ્યુલર દિવસે 3 સ્વીટ આપવામાં આવે છે. બાકી સબ્જી અહીંયા તમને 5 મળશે. જનરલી ગુજરાતી થાળીની વાત કરીએ ને તો સબ્જી નોર્મલી 4 હોય છે, એમાં કઠોળ, એક બટાકાની સબ્જી ને એક સિઝનેબલ સબ્જી, એ રીતનું આખું ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય છે. અહીંયા તમને 5 સબ્જી આપવામાં આવે છે, 4 સ્વીટ આપવામાં આવે છે અને પ્રાઇસ રેન્જ તમે જોઈ લો 330 રૂપિયા ઇન્ક્લુડ જીએસટી છે. 5 થી 8 વર્ષના છોકરા હોય ને તો 200 રૂપિયા પ્રાઇસ છે. બાકી આ છે એમનું પાર્સલ, 180 રૂપિયા, 280 રૂપિયા અને 650 રૂપિયાનું એમનું ફેમિલી પેક છે. તમારો સ્વાગત છે મધુર ભોજમાં. આવો તમે હું કિચનનો ટૂર કરાવું છું. આજે મેનુમાં 5 વેરાયટીનો શાક છે. આમાં ગ્રીન ગુજરાત છે. ઓકે, આ કયું શાક છે? ગ્રીન ગુજરાત છે. ગ્રીન ગુજરાત. આમાં મુઠિયા, વાલો પાપડી, તુરિયા, ટિંડોળા, આ બધું મિક્સ શાક હોય છે. બરાબર. આ આલુ વટાણા ટોમેટો છે, આલુ વટાણા ટોમેટોનું શાક છે. બરાબર. અને આ રાજમા ઉડદ છે.
બરાબર રાજમા ઉડદ. રાજમા ઉડદ પંજાબી શાક છે આ. અને પનીર છે બરાબર, પનીર મક્ખનવાળા છે બરાબર. આ આખું પનીર જોઈએ છે આમાં, પનીર અને બટર આવશે તમારે. આ જોઈ શકો બટર અહીંયા છે બરાબર. દેશી મક્ખન. હા દેશી મક્ખન છે, જે ઘર જેવું મક્ખન છે હજુ. વાહ. એટલે પનીર મક્ખન વાળાની ઉપર આ હા આવશે. પનીર મક્ખનવાળા સર્વ કરશે, ગાર્નિશ થાય છે આનું બરાબર. બાકી જ અમારે જૈન શાક પણ હોય છે, જૈન અને સ્વામિનારાયણ બંને ચીજ અવેલેબલ છે આમાં. જૈન બધું શાક જો મેનુમાં હોય છે એ બધું શાક તમારે જૈનમાં અવેલેબલ મળશે તમને બરાબર. અને 3 વેરાયટીનો સ્વીટ છે અને શનિવાર રવિવાર એક સ્વીટ એક્સ્ટ્રા હોય છે. આમાં આજે ડ્રાયફ્રૂટનો હલવો છે, આમરસ છે અને પૂરણપોળી છે. ડ્રાયફ્રૂટનો હલવો છે. ડ્રાયફ્રૂટનો હલવો છે. અમારી પૂરણપોળીની પ્રિપરેશન છે. આમાં બધી ઘીમાં ડીપ કરી પછી આ ઘી છે, દેશી ઘી, પ્યોર ઘી છે આમાં બરાબર. ઘીમાં ડીપ કરી અને પછી ઘી સાથે સર્વ હોય છે. આ બધું એમ ઘી એકદમ દેશી ઘીમાં સર્વ થાય છે પૂરણપોળી. જોરદાર. પ્રિપરેશન રોટલી અને રોટલા અને પૂરીનો છે. અહીંયા લાઈવ રોટલી બને છે, રોટલા બને છે. કોઈ મોટો સ્ટોક કરવામાં નથી આવતો. ના રોટલી ગરમ રોટલાઓ ગરમ જ ગરમ બને. હા ગરમ ગરમ જશે. ચાઇનીઝ વોન્ટોન છે આજે ફરસાણમાં. ઓકે, એટલે ફરસાણ પણ જ્યારે જેમ રિક્વાયરમેન્ટ હોય કસ્ટમરની એમને એમ જ ફ્રાય કરવામાં Fry આવે. કરવામાં આવે. એવું કોઈ ફ્રાય કરીને મૂકી રાખ્યું એવું પણ નથી. ના ગરમ ગરમ જ ફ્રાય થાય છે. આ જો બધા એકદમ મસ્ત સ્ટીમ ગરમ ગરમ છે. આ જો વાહ. આ કુલ્ફી શેપના ઢોકળા છે. કુલ્ફી શેપના ઢોકળા છે એટલે કુલ્ફી કુલ્ફી ઢોકળા ઢોકળા છે. આમાં ફ્લેવર હોય છે અલગ અલગ. ઓકે. કોઈ સ્ટ્રોબેરી અને પ્લેન ફ્લેવર છે અને પાઇનેપલ ફ્લેવર પણ હોય છે. જોધપુરી પુલાવ. જોધપુરી પુલાવ એટલે રાઈસમાં પણ 3 ઓપ્શન આવે છે. 3 ઓપ્શન આવે છે. પ્લેન રાઈસ પણ છે, પુલાવ પણ છે જોધપુરી અને અને ખીચડી ખીચડી પણ પણ છે. છે. હા પ્લેન ખીચડી પણ આવશે. રાજસ્થાની ચૂરમો સ્પેશિયલ આ જોઈ શકો તમે. આ સ્પેશિયલ સેટરડે સન્ડે 2 દિવસ હોય છે. આ સ્પેશિયલ દાલ બાટી જોડે સર્વ કરવામાં આવે છે. અને આમરસ સિઝનનો પહેલો આમરસ આમ મધુર ભોજમાં સર્વ કરો છો. એકદમ થિકનેસ જોવાની અને એક નંબર પ્યોર ક્વોલિટી આપું છું. સ્પેશિયલ લાઈવ સબ્જી જો બનતી है हेड बेस स्पेशल भाजी છે જો મધુર ભોજના હેડ શેપ છે. આને હાથથી એકદમ સ્પેશિયલ શાક બનીને આવે છે. આમ તમે જો બસ લસણનો તડકો મારીને સ્પેશિયલ શાક બનાવે લાઈવ પરોસવામાં આવે છે. જેમ તમે આગળ જોયું એવી રીતે આ છે ને આખું ફેમિલી પેક છે. કેટલા રૂપિયાનું છે? 650 રૂપિયાનો ફેમિલી પેક છે. ઓકે. આમાં 2 થી 3 જણનો આરામથી થઈ જશે. 3 જણ ઇઝીલી જમી શકે એવી જમી શકે ક્વોન્ટિટી આવે છે. આમાં એમાં સબ્જી. 4 વેરાયટીનું શાક છે. એમાં ઓકે. 4 વેરાયટીનું શાક આવશે. અડધો કિલો દાળ આવશે, અડધો કિલો રાઈસ આવશે, એમાં 3 બોટલ છાશ આવશે, 20 રોટલી આવશે. 20 રોટલી? હા 20 ફુલકા રોટલી છે. રોટલી. ફુલકા રોટલી આ જોઈ શકો તમે. ઓહો હો હો. 20 રોટલી આવશે. શું વાત છે. અને 2 સ્વીટ આવશે. 250 ગ્રામનો 2 સ્વીટ આવશે આમાં. ઓકે. જैसे આજે આમરસ સર્વ કરવામાં છે. અને સલાડ છે. 4 પાપડ આવશે અને 2 ફરસાણ આવશે. 4 પીસના 2 ફરસાણ આવશે. ઓકે. 8 પીસ ફરસાણ આવશે. અને આ બધું આની અંદર હા, પેક થાય છે. પેક. રીયુઝ થઈ શકે. રીયુઝ પણ એટલા થઈ શકે અને બાઇક ઉપર પણ આસાનીથી તમે લઈ જઈ શકો. માટે. બરાબર. મજબૂત કેરી બેગ છે. સ્પૂન, ટિશ્યુ અને એ બધા આવશે. ઓકે, આ દરેક વસ્તુ આપો છો. દરેક વસ્તુ. મારું નામ રવિન્દ્ર દેસાઈ છે હા. અને અહીંયા પાછળ જ રહીએ છીએ તમે નજીકમાં જ અહીંયા જ રહો છો એટલે નજીકમાં જ. રેગ્યુલર કસ્ટમર હશો. મને Regular, એવું લાગે regular, છે. regular. Regular. કેવું મળે છે જમવાનું અહીંયા? ના જમવાનું સારું છે. 2 વાર ડાઇનિંગમાં બી આવ્યા છે ને અને ફર્સ્ટ ટાઈમ આજે પાર્સલ બી લઈ ગયા છે ફેમિલી માટે. અને પાર્સલનું આ રીતનું જે પેક છે એ હા કેવું? પેકિંગ સારું લાગ્યું. આમ તો એકદમ કમ્ફર્ટેબલ છે. બેગ બી સાથે આપે છે એટલે કેરી કરવા બી ઇઝી છે. અને સતીશભાઈ પટેલ, પ્રોપર બરોડાના છે? બરોડા. યસ. કેવું લાગ્યું આ જગ્યા જમવાનું? જગ્યા તો સરસ છે, જમવાનું પણ સરસ છે અને અમારા જ એરિયામાં છે એટલે અચ્છા. લાભ લઈએ છીએ. કેટલામી વાર આવ્યા તમે? હું 5મી વાર આવ્યો. હું જુદી જુદી જગ્યાએ બહુ જોઉં તો તમારા વિડીયો જોયા પછી તો નવી જગ્યા અમને મળી જાય છે અને ખાવાના શોખીન છે એટલે ખાવાના પૂરેપૂરા હા શોખીન છે એટલે નવી જગ્યા ટેસ્ટ કરીએ. બરાબર છે. મધુર ભોજનો થાળ, કેમ કે થાળનો જે કોન્સેપ્ટ છે ને એ કેવો હોય, આમ મસ્ત ફર્સ્ટ ક્લાસ બધું સજાવેલું હોય અને દરેક વસ્તુ અનલિમિટેડ હોય. એ થાળનો કોન્સેપ્ટ કહેવાય. તો ગુજરાતી થાળી ઘણી બધી કવર કરી છે પણ 5 સબ્જીવાળી ગુજરાતી થાળી ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ, એ બી અનલિમિટેડના કોન્સેપ્ટમાં. બાકી જનરલી 4 સબ્જી હોય છે પ્લસ સેટરડે અને સન્ડેમાં આ જગ્યાએ 4 સ્વીટ આપવામાં આવે, 1 સ્વીટ એક્સ્ટ્રા. જનરલ દિવસે તમે આવશો તો 3 સ્વીટ મળશે. ખાલી એક જ જે સેફ સ્પેશિયલ સબ્જી છે એ જ તમને થોડું દેશી ટચ આપવા માટે ઓઇલી લાગે છે. બાકી જેટલી બી સબ્જી છે ને એવું કોઈ ઓઇલી છે જ નહીં. દાળ, કઢી, ઇવન રાજસ્થાની દાળ, 3 ટાઈપના રાઈસ મળે છે. સિમ્પલ ખીચડી જે ઘી નાખીને જે ફર્સ્ટ ક્લાસ ખીચડી બનાવી છે સાદી, એ જોધપુરી પુલાવ અને આ જે સિમ્પલ રાઈસ છે તે. સબ્જીની વેરાયટી પણ અહીંયા ચેન્જ થતી હોય છે. પનીર મક્ખનવાલા અને ઉપર જે આ તમને નાના પીસીસ દેખાય છે ને વ્હાઇટ કલરના, દેશી મક્ખન. 50 થી 60% તમે ઊંધિયું સમજો, સુરતી ઊંધિયું એટલે ગ્રીન ઊંધિયું જેને કહીએ, બટાકા
બટાકાની સબ્જી ઓલ ટાઈમ ફેવરેટ. ગુજરાતી થાળીનો રાજા કહી શકીએ. રાજમા અને કાળી દાળ એટલે કે રાજમા અને અડદની દાળનું મિક્સર. એમાં પણ ઓઇલ જરાઈ નથી. તહેવાર ને એવું કંઈક હોય ને તો એ લોકોનું સ્પેશિયલ છે દાલ બાટી ચૂરમા, અસલ રાજસ્થાની સ્ટાઇલ. બાકી આ તમે થપ્પો જુઓ છો ને એ રોટલા અને પૂરી એનો થપ્પો છે. પ્લસ અહીંયા 2 ફરસાણ આપવામાં આવે છે. ફરસાણમાં આજનું યુનિક મેનુમાં છે કુલ્ફી ઢોકળા. આ કુલ્ફી ઢોકળા એટલા માટે કહેવામાં આવે છે કે કંઈ આઈસ્ક્રીમ કે એવું કંઈ નથી નાખ્યું. આ કુલ્ફી શેપના છે ને એટલા માટે કુલ્ફી ઢોકળા કહેવામાં આવે છે. આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું. અને 2 અલગ અલગ ફ્લેવર છે. એક સિમ્પલ ઢોકળા છે અને બીજો એક સ્ટ્રોબેરી ટાઈપનો કંઈક ટચ આપવામાં આપેલો છે. અને આ છે ચાઇનીઝ વોન્ટોન. એ બી એક ફરસાણ જ છે લાઈવ. ફ્રાય ફરસાણ ને બોઇલ ફરસાણ આવી ગયું. સિઝનનો પહેલો કેરીનો રસ. અને કેરીનો રસ તમે જુઓ કોઈ કલર બલર કે એવું કંઈ નથી નાખ્યું. આ સિમ્પલ એકદમ નેચરલ જે હોય ને એ રીતનો જ દેખાય છે. બાકી સલાડ ચટણી ને એ બધી વસ્તુ તો હોય જ છે, એ કોમન છે વસ્તુ. એટલે 330 રૂપિયાની અંદર આટલી બધી વસ્તુ અનલિમિટેડ બહુ ઓછી જગ્યાએ તમને મળશે. સ્વીટમાં જુઓ આ છે પૂરણપોળી, આ જે શીરો રાખ્યો છે તે. કેરીના રસથી ચાલુ કરો. સિઝનનો પહેલો કેરીનો રસ ખરેખર સારો છે, મજા આવશે. અહીંયા રોટલામાં તમને જુવારનો રોટલો મળે છે અને રોટલાની સાઇઝ એકદમ નાની છે. એકદમ પાતળો રોટલો આપવામાં પાતળો છે. હા, બધી જગ્યાએ મોસ્ટ ઓફ શું હોય રોટલાની સાઇઝ નાની બહુ જાડી હોય પણ જાડી વધારે. અહીંયા પાતળો રોટલો છે એટલે તમે ગમે તેટલી વાર મંગાવી શકો છો. હા, આરામથી. તો રોટલો છે અને આપણું ગ્રીન ગુજરાત સારું છે સબ્જી. ગ્રીન ગુજરાત તો ભાઈ મેનુમાં હોય તો ખાસ સારું છે. પછી તે કઠોળ, રાજમા અને કાળી દાળ એટલે કે અડદની દાળ. એકદમ માઇલ્ડ છે ટેસ્ટ. આપણે ચમચીએ બી ખાઈ શકીએ એવું છે. આ જુઓ પ્રીમિયમ સબ્જીમાં તમને કંઈ આમ ઓઇલી કે એવું જરા બી નહીં લાગે. એમની શેફ સ્પેશિયલ સબ્જી છે ને એ બી ટ્રાય કરો, સારી છે. એમની જે શેફ સ્પેશિયલ સબ્જી છે જે લાઈવ તડકો મારીને બનાવેલી હોય છે એ દેશી ટચ આપવા માટે થોડું ઘણું તમને ઓઇલી દેખાશે. બહુ ગજબનો ટેસ્ટ છે. ખરેખર ટેંગી ટેસ્ટ લાગે છે. શેફ સ્પેશિયલ છે એટલે કંઈક વસ્તુ સ્પેશિયલ તો હોય એટલે ટેસ્ટમાં તો સ્પેશિયલ છે. અને મેઇન તો દાળ બાટી અમને જે આ દાળ બાટી સ્પેશિયાલિટી એમની છે એ આપણે ટ્રાય કરીએ. એ લોકો આ રીતે બાટીનો ચૂરમો કરીને જ આપે છે. ફર્સ્ટ ક્લાસ ઉપર દાળ અને ઘી નાખીને મસ્ત એકદમ માઇલ્ડ ટેસ્ટ છે, એકદમ માઇલ્ડ. તો કોઈ તમને મસાલાનું એસિડિટી થતું એવું જરા બી નહીં થાય. બહુ મસ્ત છે. જે રીતના આપણે રૂપિયા પે કરીએ છીએ ને 330 રૂપિયા અનલિમિટેડ પૂરેપૂરા વસૂલ છે. વેરાયટીઝ સાથે પણ તમે વસૂલ કહી શકો કે ટેસ્ટની સાથે પણ તમે વસૂલ કહી શકો એ રીતનો છે. કુલ્ફી ઢોકળા. આ કુલ્ફી ઢોકળા ટ્રાય કરીએ. આમની જે ચટણી છે 2 ટાઈપની ચટણી, એમાં ગ્રીન ચટણી જોડે. જે નોર્મલ ઢોકળા હોય છે ને એ રીતના જ છે. આમાં એવું બી કંઈ સ્પેશિયાલિટી નથી. પણ આ જે પાછળનો પિંક કલરનો પોર્શન છે ને એ ટ્રાય કરીએ. હા, એ થોડોક ડિફરન્ટ ટેસ્ટ આવશે. એ અલગ છે, થોડોક સ્વીટ ટાઈપનો છે. સ્વીટ ટાઈપ છે. પછી ચાઇનીઝ વોન્ટોન. બોઇલ ફરસાણ તો ખાધું આપણે. આ છે ફ્રાઈડ ફરસાણ ચાઇનીઝ વોન્ટોન. અંદરથી જુઓ તમને દેખાતું હશે નૂડલ્સ ને એ બધી વસ્તુ છે. એકદમ ફ્રેશ લાગશે તમને. આમાં કોઈ ટાઈપનું હેવી મસાલા ને એવું બધું જરાય નહીં લાગે. ફ્રાય ફરસાણ છે પણ એ તમને વધારે ઓઇલી બી નહીં લાગે. બહુ પરફેક્ટ છે. જેટલી સબ્જી ટ્રાય કરીને એકદમ માઇલ્ડ અને બેલેન્સ દઈ શકીએ. અહીંયા તમે જુઓ આ બાજુ પર ઉંમરવાળા લોકો બી એટલે વિથ ફેમિલી અહીંયા આવવાનું પસંદ કરે છે. અહીંયા વિથ ફેમિલી લોકો આવવાનું પસંદ કરે છે. પોતાની બર્થડે પાર્ટી અહીંયા ઉજવે છે. પીક ટાઈમ પર આવશો તો આખો હોલ તમને ભરેલો દેખાશે. એકદમ લાઈવ પ્લેસ છે આ જગ્યા. અને શેફ સ્પેશિયલ જે સબ્જી તમને મળશે ને એ પણ એકદમ લાઈવ મળશે. જોધપુરી પુલાવ એ પણ આપણે ટ્રાય કરીએ. જોધપુરી પુલાવ ખરેખર ટેસ્ટી છે. નોર્મલ પુલાવ જેવો જ મસાલો છે પણ ડિફરન્ટ લાગશે. તમારે ખીચડી લેવી હોય જે લેવું હોય તમે બધું જ લઈ શકો છો. ટોટલી વસ્તુ અનલિમિટેડ છે. નિઝામપુરા એરિયામાં આવો. પ્રીમિયમ થાળીનું ઓપ્શન તમને જોઈતું હોય 330 રૂપિયા અત્યારે છે ઇન્ક્લુડ જીએસટી. પૈસા પૂરેપૂરા વસૂલ છે. પેટ ભરીને ખાઓ. ગ્રુપ સાથે આવો, ફેમિલી સાથે આવો. બહુ મસ્ત બેલેન્સ 50 થી 60% ગુજરાતી ટેસ્ટ અને બાકી 40% જેવું એક રાજસ્થાની પંજાબી મિક્સ ટેસ્ટ તમને મળશે. પ્રોપર એન્જોય કરશો. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ. ઘંટાવાળા કરીને ઘણી બધી જગ્યાએ છે. સર્વિસ સારી લાગી હોય, ટેસ્ટ સારી લાગી હોય ને અહીંયા તમે વગાડશો ને તો એક તમે ફીડબેક આપશો એનો પણ તમને ફીડબેક મળશે આ જગ્યાએ. આ જુઓ છે ને ફરીથી એકવાર છે ને. ચલો દાદા સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.